રૂપાલની પલ્લી વરદાયિની માતાજીની અવિનાશી પરંપરા। ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામની વરદાયિની માતાજીના ચરણોમાં અખૂટ શ્રદ્ધા અને ભક્તિનો મેળો દર વર્ષે નવરાત્રિની નવમીની મધ્યરાત્રે પલ્લી યાત્રા રૂપે ઉજવાય છે। પલ્લીના રથ પર 5 અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને લાખો ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં માતાજીને શુદ્ધ ઘીનો અભિષેક અર્પણ કરે છે। આ અર્પણ માત્ર ઘી નથી, પરંતુ શ્રદ્ધા અને આસ્થાનો સાક્ષાત્કાર છે। વરદાયિની માતાજીના આશીર્વાદથી આ પલ્લી યાત્રા સદીઓથી અવિરત ચાલી રહી છે। માન્યતા મુજબ મહાભારતકાળ દરમિયાન પાંડવોએ ગુપ્તવાસ પહેલા માતાજી પાસે પ્રાર્થના કરી અને વિજય પછી સોનાની પલ્લી બનાવી પંચબલી યજ્ઞ કર્યો હતો। ખીજડાના લાકડાથી બનેલી આ પલ્લી મંદિરમાંથી બહાર પાડવામાં આવે છે અને માતાજીના દર્શન માટે લાખો ભક્તો ઉમટી પડે છે। આ પલ્લી યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને વરદાયિની માતાજીની અનંત કૃપાનું પ્રતીક છે।